ધ્રુવના માતા પિતાનું નામ શું હતું? ઉત્તનપાદ અને સુનીતિ. ધ્રુવે કઈ રીતે તપ કર્યું? એક પગે. ધ્રુવનો તારો કઈ દિશામાં છે? ઉત્તર. આરુણી કયા ઋષિના આશ્રમમાં રહેતો હતો? ધૌમ્ય ઋષિ. આરુણી ક્યાં સૂઈ ગયો? ખેતરની પાળ. આરુણી બીજા કયા નામે ઓળખાયો? ઉદાલક. એકલવ્ય કઈ જાતિનો હતો? ભીલ. એકલવ્યને શું શીખવાની ઈચ્છા હતી? ધનુષ વિદ્યા. એકલવ્યે કોની મૂર્તિ બનાવી? ગુરુ દ્રોણાચાર્ય. એકલવ્યે ગુરુ દક્ષિણામાં શું આપ્યું? જમણા હાથનો અંગૂઠો. શ્રવણના માતા પિતાનું નામ આપો. માતાનું નામ જ્ઞાનવતી અને પિતાનું નામ શાંતનુ. શ્રવણના માતા પિતાએ કોને શ્રાપ આપ્યો? દશરથ રાજાએ. પ્રહલાદના પિતાનું નામ શું હતું? હિરણ્યકશિપુ. પ્રહલાદ કોનો ભક્ત હતો? વિષ્ણુ ભગવાન. હિરણ્યકશિપુની બહેનનું નામ શું હતું? હોલિકા. પ્રહલાદને બચાવવા ભગવાન વિષ્ણુએ કયો અવતાર ધર્યો? નૃસિંહ અવતાર.